ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ यो ब्रह्माण्डं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणोति तस्मै तमदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्द्रयोगीन्द्रमथाशशिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तमलकं च शिष्यं तं तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। આપણે 22મા શ્લોકમાં આવ્યા છીએ। એનો વિચાર કરતા પહેલા આ જરાક ધ્યાન કરી જોઈ લઈએ। 17મા શ્લોકમાં ભગવાને આત્માનું સ્વરૂપનું વાત કરતા જ્યોતિષા અપિ તજ્યોતિઃ તમસઃ પરમુચ્યતે। ત્યાં આપણે જોયું કે જ્યોતિષા એટલે કે જે પ્રકાશિત પદાર્થો છે તે સૂર્ય, અગ્નિ, ચંદ્રમા વગેરે વાત કરી। ત્યારે આપણા મનમાં
આત્માના સંદર્ભમાં આવો વિચાર આવી શકે? કારણ કે ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે ધ્યાનમાં મને પ્રકાશ દેખાયો, એટલે ભગવાન પરમાત્મા એ પ્રકાશ સ્વરૂપ છે. જો એવું આપણે માનતા હોઈએ તો કે ના, કારણ સૂર્ય, ચંદ્ર વગેરેના પ્રકાશથી મને શું થાય છે? છેવટે તો વસ્તુનું જ્ઞાન થાય છે ને. મને સૂર્ય, ચંદ્ર વગેરેના પ્રકાશથી વસ્તુનું જ્ઞાન થાય છે. એટલે પ્રકાશ એટલે કે જેના સંદર્ભથી મને જ્ઞાન થાય, એટલે કોઈ ખરેખર પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે, જ્યોતિ સ્વરૂપ છે એમ માનીને એને કોઈ આકાર કે દીવો દેખાણો કે એવું નહીં જોતા, પ્રકાશ દેખાણો એવું પણ નહીં માનીએ, પણ એ ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, જે બધાને પ્રકાશે છે. બધા એના હોવાથી બધાને પ્રકાશે છે, એટલે કે જ્ઞાન થાય છે. બરાબર? આ એક વસ્તુ આપણે ગઈકાલે નોંધ નહોતી કરી. હવે આપણે 22મા શ્લોકમાં જઈએ એ પહેલા ગઈકાલે જોયું એ પ્રમાણે પુરુષ પ્રકૃતિસ્થ હિ ભુંક્તે પ્રકૃતિ જાન ગુણાન કારણમ ગુણસંગસ્ય સતસત યોનિષુ જન્મસુ. પુરુષ અને પ્રકૃતિ બંને જ્યારે સાથે થાય ત્યારે જ, અને એ બંને સાથે થાય ત્યારે પણ, દાખલા તરીકે હું પુરુષ પ્રકૃતિસ્થ, પ્રકૃતિની અંદર રહીને એટલે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કરતા પુરુષ જો પોતાને ઊણો માને છે, અધૂરો માને છે, અને એનાથી કોઈ વિરોધ ન હોય તો વાંધો નહીં, પણ એવું શક્ય છે જ નહીં. કારણ કે જેવો એ પ્રકૃતિ સાથે પોતાને જોડાઈ જાય છે, એને માને છે, એટલે ઉણપ ને અધૂરપ એને પોતાની લાગે છે. એના કારણે ઈચ્છા જન્મે, ઉણપને દૂર કરવા માટે ઈચ્છા, ઈચ્છા માટે કર્મ, કર્મમાંથી કર્મફળ, અને કર્મફળ કેવા પ્રકારના કર્મ કરે છે? જો પુણ્ય કર્મ વધારે કર્યા હોય તો સદયોની, દેવયોની, બહુ પાપ કર્મ થઈ ગયા હોય, કર્મની પૂર્તિ, ઈચ્છાની પૂર્તિ માટે પાપ કર્મ થઈ ગયા હોય તો અધોયોની, અને સત અને અસત બંને એટલે પુણ્ય અને પાપ બંને લગભગ સમાન હોય ત્યારે મનુષ્યોની. આમ એક સદયોની, એમાં મનુષ્યોની પણ આવી ગઈ. સદ એટલે દેવતાઓની, અસદ એટલે આસુરી અધોયોની. તો વચ્ચે મનુષ્યોનીમાં શું કહીશું કે જેને પુણ્ય અને પાપ બંને સમાન છે તેને મનુષ્યોની મળે છે. હવે આપણે 22મો શ્લોક જોઈએ છીએ. હું વાંચું જ છું, તમે મારી સાથે જોડાઈ શકો. આપણે રિપીટ કરવા માટે સમય નહીં કાઢીએ. ઉપદ્રષ્ટાનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વરઃ પરમાત્મેતિ ચાપ્યુક્તઃ દેહેસ્મિન પુરુષઃ પરઃ. ગઈકાલે આપણે જોયું કે અસ્મિન દેહે, આ દેહની અંદર, પરઃ પુરુષ, આ દેહની અંદર એક મહાન હસ્તી છે. અને કઈ હસ્તી છે? પરઃ, જે ચડિયાતી, શ્રેષ્ઠ, ઉત્તમ એવો પુરુષ છે, પરપુરુષ. કારણ કે આપણે પુરુષમાં દેહને વગેરેને પણ પુરુષ તરીકે માનતા હોય છે, માટે અહીંયા ભગવાન કહે છે પરહ પુરુષ, જે શ્રેષ્ઠ છે, જે ચડિયાતો છે એ, એટલે કે જેને આપણે જીવાત્મા માનીએ છીએ, જેને આપણે સંસારી માનીએ છીએ, એ બીજું કોઈ નથી, એ જ પરહ પુરુષ છે, એ જ પરમાત્મા છે. અને એ પરમાત્મા કેવો છે? તો કે બહુ સુંદર આ બધા એક એક શબ્દ છે જે મારા સ્વરૂપનું, આત્માના સ્વરૂપનું ઉદ્ઘાટન કરે છે. અને બસ આ શ્લોકને સતત વાગોળીએ તો પણ આપણા સ્વરૂપમાં સ્થિત થઈ શકીએ. તો પહેલા કહે છે ઉપદ્રષ્ટા અનુમંતા ચ. ઉપદ્રષ્ટા એટલે ઉપ એટલે સમીપ, સમીપમાં સમીપનો દ્રષ્ટા. દ્રષ્ટા કહ્યું એટલે જે દ્રશ્યથી જુદો છે એ દ્રષ્ટા. પણ આ દ્રષ્ટા કેવું છે? સમીપ, સમીપમાં સમીપ. જેમ અહીંયા ભગવાન ભાષ્યકાર એક દ્રષ્ટાંત આપે છે કે એક મોટું યજ્ઞ કાર્ય ચાલી રહ્યું છે, અને એ યજ્ઞ કાર્યની અંદર જે ઋગ્વેદના હોય એને હોતા કહેવાય, યજુર્વેદ છે જ્ઞાતા હોય એને અધ્વર્યુ કહેવાય, સામવેદના જ્ઞાતાને ઉદ્ગાતા. આ બધા ત્રણે ત્રણ યજ્ઞ કાર્યમાં
જોડાયેલા હોય છે, પણ એક ચોથા પણ હોય છે. અથર્વવેદના જ્ઞાતા એને બ્રહ્મા કહેવાય. એ બ્રહ્મા કશું જ કરતા નથી, બધું યજ્ઞ કાર્ય થઈ રહ્યું છે ત્યારે એ બધા કાર્યને જોઈ રહ્યા છે. એ લોકો એને પૂછીને જ બધું કાર્ય થાય એટલે કે હા હનુમંતા ઓમ, એટલે એ હનુમંતા જે પછી શબ્દ છે એ પણ આની સાથે જોડી શકીએ. પણ અહીંયા જોઈએ તો એ કે જે બ્રહ્મા છે એ કેવા છે? ઉપદ્રષ્ટા. એ કોઈ કાર્ય કરતા નથી. તે જ રીતે આ શરીર, મન, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો એ બધા કાર્ય કર્યા છે ત્યારે જેમ યજ્ઞ કર્મમાં બ્રહ્માજી ત્યાં જ છે, એમાં આત્મા પણ અહીંયા જ બેઠો છે. એટલે નજીક કીધું ઉપદ્રષ્ટા, એટલે સમીપમાં સમીપ બધી જ ક્રિયા શરીર, મન, ઇન્દ્રિયો દ્વારા જે કંઈ ક્રિયા થઈ રહી છે ત્યારે આત્મા ત્યાં જ છે. પણ કેવો છે? ઉપદ્રષ્ટા. એટલે દ્રષ્ટા શબ્દ દ્વારા જ બતાવે છે કે સમીપમાં રહેલો દ્રષ્ટા પણ કંઈ કરતો જ નથી. ઉપસ્થિત જોયા કરે છે, ટગર ટગર બધું જોયા કરે છે, એ કોઈ કાર્યમાં ભાગ લેતો નથી. અને આ રીતે કોણ? હું જે આત્મા આ બધી જ ક્રિયાઓ થઈ રહી છે ત્યારે પણ સમીપ રહીને એને હું જોયા કરું છું. ઉપદ્રષ્ટા. પછીનો બહુ સુંદર શબ્દ છે ઉપદ્રષ્ટા, એટલે કે સમીપમાં રહીને બધી જ ક્રિયાઓ થઈ રહી છે ત્યારે પણ એનાથી લેપાયમાન થતું નથી. એના ઉપદ્રષ્ટા. અનુમંતા. અહીંયા અનુમંતાના આચાર્ય 3 અર્થ કરે છે. પહેલા કહે છે અનુમંતા અનુમોદનમ કુર્વત. જે અનુમોદનમ એટલે પરિતોષ. જે શરીર, મન, ઇન્દ્રિયો દ્વારા જે કંઈ પણ ક્રિયા થઈ રહી છે ત્યારે મોદનમ. મોદનમ એટલે આનંદ, તુષ્ટિ, સંતોષ. એ જે કંઈ કાર્ય થયું છે મેં સંતોષ માને છે. અનુમોદનમ કરતા એ પ્રસન્ન છે, તૃપ્ત છે. એક અર્થ આવો કર્યો. બીજો અર્થ કહે છે અનુમંતા, અનુમતિ. અનુમોદનમ એટલે અનુમતિ આપે છે. જે કંઈ કાર્ય થઈ રહ્યું છે એ દરેક કાર્યને અનુમતિ આપે છે. હું ખોટું કાર્ય કરું તો કે હા, હું ચોરી કરું તો કે હા, હું દાન કરું તો કે હા. શું કરે છે? અનુમોદનમ. પહેલા મોદન અર્થ કર્યો પ્રસન્નતા, તૃપ્તિ, તુષ્ટિ. અનુમંતાનો બીજો અર્થ કર્યો જે અનુમોદન આપે છે. દરેક કાર્યમાં એ કશું કહેતો જ નથી. આ કરું તો કે હા, પેલું કરું તો આમ. અને ત્રીજો અર્થ કરે છે આચાર્ય પ્રવૃત્તા નામ સર્વવ્યાપારેષુ તદ સાક્ષીભૂત કદાચિત અપને નિવારે હતી. એટલે કે જે કંઈ વ્યાપાર થઈ રહ્યો છે, જેમ કે અગ્નિથી આપણે રસોઈ બનાવીએ, પકાવી દે, બાળી પણ દે. અને દાખલા તરીકે આપણે અંદર હાથ નાખીએ તો અગ્નિ નથી કહેતો ભાઈ તું હાથ ન નાખીશ, તું હાથ તારો બળી જશે, બળીએ જાય. વીજળી પ્રકાશ પણ આપીએ, વસ્તુને ઠંડી પાડે ફ્રીઝરમાં જોઈએ ત્યારે, અને કદાચ 2 આંગળી તો ઝટકો લાગે તો કેમ ભાઈ એ તો વાળતો નથી? તો કે અનુમંતા છે. કેવો છે? અનુમંતા. વેપાર થઈ રહ્યો છે ત્યારે પણ એ કોઈને વાળતો નથી, કારણ કે અગ્નિનો સ્વભાવ જ છે, એટલે પોતાના એ સ્વરૂપમાં સ્થિત છે. માટે એ કોઈને કશું કરતો, હાથ નાખો તો બાળે. એ રીતે આત્માનો સ્વભાવ છે એ કોઈને વાળતો જ નથી, બધાને અનુમોદન આપે છે. હા તું આ કર, આ કર. અને બીજું શું જોયું? મોદનમ. એ બધાથી તુષ્ટ છે, એને બધાની પ્રવૃત્તિ સંતોષ છે, તૃપ્તિ છે. એટલે આ 3 વસ્તુ એ આત્માનું ગુણ છે એ અહીંયા અનુમંતા દ્વારા બતાવવામાં આવ્યો. પછી કહે છે ભરતા. ભરતા એટલે જે બધાને ધારણ કરે છે, જે બધાનું પોષણ કરે છે. કોઈનું? આ શરીર બધાને ધારણ કરે છે, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. ફક્ત આ શરીરને નહીં, આખું સમષ્ટિ બ્રહ્માંડમાં જે કંઈ છે એ બધાને કોણ કરે છે? આત્મા, ચૈતન્ય જ બધાને ધારણ કરે છે. એટલા માટે ગઈકાલે ખ્યાલ હોય તો આપણે ભરતાનો અર્થ વિષ્ણુ કર્યો હતો. વિષ્ણુ કર્યો હતો ને, વિષ્ણુ, મહેશ અને બ્રહ્મા, એ 3 અર્થ કર્યા. એટલે ભરતાનો અર્થ વિષ્ણુ કર્યો હતો. બાકીના 2 અર્થ પછી જોઈએ છીએ.
પણ એ આ શરીરને ધારણ કરે છે એટલે સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. એમાં આખા બ્રહ્માંડમાં પ્રકૃતિ બધાને એ ધારણ કરે છે, એનું પોષણ કરે છે. માટે એને ભર્તા કહ્યું. પછી કહે છે ભોગતા, એટલે કે આ ચૈતન્ય રૂપે રહીને બુદ્ધિ જે સુખ દુઃખ બધી જે ભોગવે છે એને પણ પ્રકાશિત કરે છે. એટલે એ અર્થમાં ગૌણ અર્થમાં એમને ભોગતા કહેવામાં આવ્યો. અને એ રીતે આખા જગતને પણ એ આ રીતે સત્તા સ્ફૂર્તિ કરતા હોવાથી ભોગતા કહ્યું. અને પછી કહે છે ગ્રસિષ્ણુ, જ્યારે આપણે સૂઈ જઈએ ત્યારે શું થાય છે? આ બધી જ જ્ઞાન ઇન્દ્રિય, કર્મેન્દ્રિયો, મન બધું ક્યાં લીન થાય છે? આત્મામાં. આત્મા જ રહે છે ને ત્યારે. અજ્ઞાન છે પણ એ અજ્ઞાનને મને ભાન નથી ત્યારે. પરમાત્મા સિવાય કંઈ નથી. એટલે માંડુક્ય ઉપનિષદમાં કહે છે જ્યારે વ્યક્તિ સૂઈ જાય છે ત્યારે પરમાત્મા સાથે એક થઈ જાય છે. એટલે પરમાત્મા શું છે? બધાને પોતાનામાં ગળી જાય છે, પોતાનામાં લીન કરી નાખે છે. એટલા માટે એમને શિવ કહ્યું. આ રીતે જે ઉપદ્રષ્ટા છે, જે સમીપમાં સમીપ દ્રષ્ટા છે, અનુમંતા છે, એ ભર્તા ભોગતા છે. અને સાથે કહે છે મહેશ્વર. અને કેવો છે? મહાન ઈશ્વર. ઈશ્વર એટલે જે સંચાલન કરે, પણ આ કેવો છે? મહાન ઈશ્વર છે. એટલે કે જેની સન્નિધિ માત્રમાં આ બધું જ કાર્ય થઈ રહ્યું છે. અને એટલા માટે એને પરમાત્મા એવું કહેવામાં આવે છે. આ દેહમાં રહેલો જીવાત્મા એ બીજું કોઈ જ નથી. એ જ ઉપદ્રષ્ટા છે, એ જ અનુમંતા છે, ભર્તા ભોગતા મહેશ્વર છે. અને એ જ પરમાત્મા છે એવું ઉક્ત, એવું કહેવામાં આવે છે. હવે જેને આ પ્રકારનું જ્ઞાન છે, યથોક્ત લક્ષણ આત્માનમ, એને આ પ્રકારનું જ્ઞાન છે. જ્ઞાનનું ફળ શું? એટલે જ્ઞાનનું ફળ 23મા શ્લોકમાં કહે છે એવં વેત્તિ પુરુષમ પ્રકૃતિમ ચ ગુણૈઃ સહ સર્વથા વર્તમાનોપી ન સ ભૂયોऽભિજાયતે. જે કોઈ એવં, જે આગળ ચર્ચા કરવામાં આવી એ પ્રમાણે પુરુષ અને પ્રકૃતિને જાણે છે. પુરુષ એટલે જે ચૈતન્ય, જે વેશને ધારણ કરનાર, અને પ્રકૃતિને પ્રકૃતિ તરીકે એટલે કે ક્ષેત્ર તરીકે 3 ગુણોવાળી બનેલી અને આ બધા જગતના જે કંઈ છે એ પ્રકૃતિનો જ વિસ્તાર છે. બધું આગળ કહ્યું ને કે પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્ય અનાદિ ઉભાવપી. જે પુરુષ અને પ્રકૃતિ બંને અનાદિ છે, એનો જન્મ નથી. એ અને બધા એના વિકાર, એના ગુણ, પ્રકૃતિના વિકાર, પ્રકૃતિના ગુણ એને જાણે છે. અને પુરુષને એનાથી વિલક્ષણ, અનાદિ, ઉપદ્રષ્ટા, અનુમંતા, ભર્તા, ભોગતા આ રીતે જાણે છે. તો એટલે કે બંનેને સ્પષ્ટ પોતાનાથી અલગ જાણે. પુરુષ એ પુરુષ છે, પૂર્ણ છે, ઉપદ્રષ્ટા, મનતા, નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત કહો એ છે. અને પ્રકૃતિ એનાથી જુદી. અત્યારે જુદી શબ્દ વાપરીએ છીએ, પછી આગળ જોઈશું. એનાથી વિલક્ષણ દ્રશ્ય છે, ક્ષેત્ર છે, એ રીતે જાણે છે. ત્યારે સર્વથા વર્તમાનોપી ન સ ભૂયોऽભિજાયતે. હવે આ બહુ મહત્વની વસ્તુ આગળ કીધી કે જે પુરુષને પુરુષ તરીકે જાણે. એટલે પુરુષ એટલે કોણ? હું ઉપદ્રષ્ટા અનુમંતા કોણ છે? હું જ છું. એટલે હું જ આ ઉપદ્રષ્ટા અનુમંતા છું. અને આવું જાણવાના લીધે સર્વથા વર્તમાનોપી ન સ ભૂય અભિજાયતે. સહ એટલે તે જે આ જાણનાર છે તે, ભૂય એટલે ફરીથી, અભિજાયતે એ જન્મ લેતો નથી. એક તો એ બતાવ્યું કે જે પુરુષ અને પ્રકૃતિનો સ્પષ્ટ વિવેક કરે છે એને જન્મ લેવો પડતો નથી. અને એક બીજી વસ્તુ કીધી, સર્વથા વર્તમાનોપી ન સ ભૂયોऽભિજાયતે. આ જ્ઞાન પછી એક સર્વથા એટલે ગમે તે પ્રકારે સર્વ રીતે વર્તમાન એટલે એ વર્તતો હોય તો
સર્વ રીતે એટલે બધી જ રીતે વર્તતો હોય તો એટલે કે કદાચ એના દ્વારા અધર્મ કાર્ય પણ થાય, ખોટું કાર્ય પણ થાય. આપણી દ્રષ્ટિ, હો, એની દ્રષ્ટિ નથી. કારણ કે એની દ્રષ્ટિમાં તો એ કરતો જ નથી. ન કરોતી નૈવ કિંચિત કરોમિ તે ગુણા ગુણેશુ વર્તન્તે. એટલે એની દ્રષ્ટિમાં તે કાર્ય કરતું નથી, પણ આપણી દ્રષ્ટિમાં કરતું હોય ત્યારે પણ કોઈ પણ કર્મથી લેપાતો નથી. જો કર્મ કરતો હોય એવા અધર્મ કર્મ તો એ કર્મનું ફળ એને ભોગવવું પડે. જેમ કૌશિતકી ઉપનિષદમાં ઇન્દ્ર પ્રતર્દન્યા કહે છે કે પ્રતર્દન, આ મારું જ્ઞાન પ્રાપ્ત કરવાથી શું થાય કે જો ઇન્દ્ર કહે છે મેં મારા ગુરુપુત્રને હણી નાખ્યો, મહામદા મુનિઓ હતા એ બધાને, કેટલી મોટી સંખ્યામાં હતા એ બધાને હણી નાખ્યા, કેટલા બધાનું હનન કર્યું, છતાં મારો કોઈ વાળ વાંકો પણ કરી શકતો નથી. ઉલટાનું બધા મને પૂજે છે, મને આદર આપે છે. આવું કેવું છે? કારણ કે ઇન્દ્ર આવું ઘોર કર્મ કરતો હોવા છતાં પણ એનો વાળ વાંકો એટલા માટે થતો નથી કારણ કે ઇન્દ્ર એ ત્રણેય લોકનો રાજા છે અને રાજાનું કાર્ય ધર્મનું પાલન કરવાનું છે. એટલા માટે એને હનન કર્યું છે, નહીં કે કોઈ રાગ કે દ્વેષથી, એટલે કે અકર્તા ભાવથી ફક્ત વેશના ધર્મને અનુસર્યા. એટલા માટે એને એનો કોઈ વાળ વાંકો કરી શકતો નથી. એ જ રીતે જે આ પ્રકૃતિ અને પુરુષને, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જે સ્પષ્ટ રીતે જાણે છે એ પોતાને અકર્તા જાણતો હોવાથી સર્વથા વર્તમાનોથી કોઈ પણ પ્રકારનું કાર્ય કરતો હોય, ધર્મ અને અધર્મ, ધર્મ કાર્ય કરીએ તો પણ કંઈક જન્મ લેવો પડે, અધર્મ કાર્ય કરીએ તો પણ જન્મ લેવો પડે, પણ પોતાને અકર્તા જાણતો હોવાથી એને ફરી જન્મ લેવાનું જરૂર પડતી નથી. કારણ કે જાણે છે વિમુક્તશ્ચ વિમુચ્યતે, જે વિમુક્ત હતો એ જ મુક્ત થઈ ગયો. જ્યારે એ જ્ઞાન છે ત્યારે એને જીવન મુક્ત કહીશું અને દેહ છોડ્યા પછી એ વિદેહ મુક્ત થાય છે. એટલા માટે એને ફરી જન્મ લેવો પડતો નથી. હવે 2 શ્લોકમાં ભગવાન આપણે જાણીએ જ છીએ, પણ છતાં ભગવાન જ્ઞાનના સાધનની સંક્ષેપમાં વાત કરે છે. ઉત્તમ અધિકારી, મધ્યમ અધિકારી, એ પ્રમાણે બધું જાણીએ જ છીએ આપણે, પણ જરા યાદ કરી લઈએ. 24મો શ્લોક. જ્ઞાનેનાત્મનિ પશ્યન્તિ કેચિદાત્માનમાત્મના અન્યે સાંખ્યેન યોગેન કર્મયોગેન ચાપરે. એટલે પેલા કેવો છે અધિકારી? ધ્યાનેન આત્મની પશ્યંતિ કેચિત, પેલું લેવું જોઈએ, કેચિત ધ્યાનેન આત્મની પશ્યંતિ આત્માનમ આત્મના. આત્માનમ એટલે કે પોતાને, આત્માને એટલે પોતાને, એટલે કે આત્માને, હું ને, આત્મના એટલે પોતાના વડે, આત્મા વડે એટલે કે અંતઃકરણ, સંસ્કૃત અંતઃકરણ વડે, આત્મના એટલે કે સંસ્કૃત અંતઃકરણ વડે જેણે અમાનિત્વમ અદંભિત્વમ વગેરે ગુણનું પાલન કરી અને અંતઃકરણ શુદ્ધ કર્યું છે, ગુરુજીના શરણે ગયો છે અને ત્યાં એમની પાસે શ્રવણ મનન કર્યું છે, એવી વ્યક્તિ હવે થોડોક જે પ્રતિબંધ રહ્યો છે. શ્રવણ મનન સવારે બહુ વિસ્તારથી વાત કરીએ કે ગુરુજી સાથે ટ્યુનઅપ થઈ ગયો છે, એટલે શ્રવણ એનું ફળદાયી બન્યું છે, મનન કર્યું છે અને હવે જ થોડો પ્રતિબંધ રહ્યો છે, જેને આપણે વિપરીત ભાવના કહીએ, એને અહીંયા ધ્યાનેન આત્મના આત્માનમ આત્મના પશ્યંતિ, આત્માને પોતાનામાં જ, એટલે કે પોતે જ પોતાને આત્મરૂપે જુએ છે. પણ કેવી રીતે? નિધિધ્યાસન દ્વારા. એ સતત નિધિધ્યાસન દ્વારા જે થોડો ઘણો પ્રતિબંધ રહ્યો છે જ્ઞાનમાં એ દૂર કરે છે અને પોતાના સ્વરૂપને જોવે છે, પોતાને અકર્તા, ઉપદ્રષ્ટા, અનુમંતા રીતે જોવે છે. ગુણા ગુણેશુ વર્તન્તે એવું સ્પષ્ટ રીતે જોવે છે. એટલે કે શું કર્યું એને? એક અધિકારીની વાત કરી કે એક અધિકારી છે એ ધ્યાન દ્વારા આત્મા વડે આત્માને આત્મામાં જોવે છે. જો શબ્દ આત્મના આત્માનમ આત્મની પશ્યંતિ, આ રીતે જોવે છે. તો અન્ય સાંખ્યેન યોગેન,
કર્મયોગેન ચાપરે. જ્યારે બીજો એક છે, એટલે પેલો વિપરીત ભાવનાને ધ્યાન દ્વારા નિધિધ્યાસન દ્વારા દૂર કરે છે. આ બીજો તો એથી પણ ચડિયાતું શું છે? કેચિત સાંખ્યન યોગેન પશ્યંતી. જે બીજો છે એ આત્માને સાંખ્ય દ્વારા જુએ છે. સાંખ્ય એટલે વિચાર. આત્મજ્ઞાનના વિચાર એટલે શ્રવણ દ્વારા ગુરુજી પાસે આત્માનું શ્રવણ કરીને, એના માટે શ્રવણ જ પૂરતું છે. એના માટે પુરુષ અને પ્રકૃતિનો જ્યારે વિવેક સાંભળે છે એને, હા હું પુરુષ છું અને આ બધું પ્રકૃતિ છે, પ્રકૃતિ મિથ્યા છે, હું આત્મા સત્ય છું, મને સ્પષ્ટ જણાઈ જાય છે. પણ એ તો સ્વામીજી કહે ને કે તો પુસ્તકમાં જોઈએ. નચિકેતા જેવા કોઈ અધિકારી હોય એ શ્રવણ માત્રથી જ એને જ્ઞાન થઈ જાય છે. શ્રવણ માત્રથી જેને વિવેક થઈ જાય છે, એક એવું બીજું પણ અધિકારી છે. હવે ત્રીજા અધિકારીની વાત કરે છે અહીંયા. કર્મયોગેન ચાપરે પશ્યંતી આત્માનમ. જે ત્રીજો અધિકારી છે એ આત્માને કર્મયોગ દ્વારા, ભક્તિ દ્વારા જુએ છે કે ઈશ્વરે જ આ બધું મને આપેલું છે. એવરીથિંગ ઇઝ ગિવન. સ્વામીજી મહારાજ કહે એવરીથિંગ ઇઝ ગિવન. આ બધું મને આપવામાં આવ્યું છે. આ શરીર, આ મન, બુદ્ધિ, મારામાં રહેલી શક્તિ, જે કાંઈ છે એ મારા પરમાત્માએ મને આપ્યું છે. એટલે હું જે કાંઈ કરું છું એને પાછું આપું છું. આમાં મારું કંઈ કર્તૃત્વ નથી. હું જે કાંઈ કરું છું એને આપેલું છે. અને જે કંઈ થઈ રહ્યું છે એનું ફળ આપનાર પણ પરમાત્મા છે. માટે પ્રસાદ બુદ્ધિથી સ્વીકારે છે. એ ધૃતરાષ્ટ્ર બનતો નથી. ધૂતમ રાષ્ટ્રમ, જેણે કોઈકના રાષ્ટ્રને છીનવી લીધું છે. એ રીતે આ શરીર, મન, બુદ્ધિ જે પરમાત્માએ આપી છે એ પરમાત્માની છે, એ પરમાત્મા માટે વાપરે છે. અને એ રીતે ધીમે ધીમે એનું અંતઃકરણ શુદ્ધ થાય છે. શુદ્ધ અંતઃકરણ થતાં એ પુરુષ અને પ્રકૃતિનો, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો વિવેક કરવા માટે સક્ષમ થાય છે. નહીં તો ઘણી વખત માણસને કંટાળો પણ આવે કે આત્મા અનાત્માની વાત શું કરું છું, એ કરવાનું કોને? એટલે કરે છે, પણ કેવી રીતે? આ પ્રકારથી કર્મયુગ ભાવનાથી કર્મ કરે છે. અંતઃકરણ શુદ્ધતા આત્માનાત્માનો વિવેક કરી શકે છે. અને છેવટે નિધિધ્યાસન દ્વારા એ પોતાના સ્વરૂપમાં સ્થિત થાય છે. એટલે અહીંયા 3 પ્રકારના સાધનની વાત કરી. પછી આગળ કહે છે अन्येतेवम जानन्तः श्रुत्वान्येभ्य उपासते तेऽपि चातितरन्तेव मृत्युं श्रुतिपरायणाः. હવે આ ચોથા પ્રકારની વ્યક્તિ છે જે કદાચ શ્રવણ કરવા માટે પણ સક્ષમ નથી. એની વાત કરે છે. અન્ય તેવમ એટલે અન્ય તું એવમ અજાનંત, એટલે જે આ પ્રકારે જાણતો નથી. એટલે કે જે સાંખ્યનો એટલે વિચાર કરવા માટે સક્ષમ નથી, કર્મયોગ કેવી રીતે કરવો એ પણ ખબર નથી, કશું જ એને ખબર નથી. એટલે કે છે પરંતુ અન્ય એટલે બીજા આ પ્રમાણે અજાનંત જાણતા નથી, પણ શું કરે છે? શ્રુત્વા અન્યભ્ય ઉપાસતે. જે સાંભળીને, અન્યભ્ય એટલે અન્ય પાસેથી, બીજા પાસેથી સાંભળીને ઉપાસના કરે છે. એટલે કે જેનું હૃદય શુદ્ધ છે, શ્રદ્ધાવાન છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, ભગવાને કહ્યું એ પ્રમાણે એના પૂર્ણ શ્રદ્ધા છે. એટલે ગુરુ પાસે જાય છે એ કે ગુરુજી મને કંઈ ન ખબર પડે, તમે કહો એમ હું કરું. એટલે ગુરુજી જે પ્રકારે એને આદેશ આપે છે એ પ્રકારે કરે છે. ભાઈ તારે એટલા જપ કરવા, તારે આવું સેવા ભાવના કરી, આમ કર, આ કર. ગુરુની સેવા કરે છે, ગુરુને જે કંઈ કહે છે એ પ્રમાણે કરે છે. શ્રુત્વા અન્યભ્ય ઉપાસતે એટલે શ્રુત્વા, અને કહે છે જો તેપી ચ અતિ તરંતી એવં મૃત્યુમ શ્રુતિપરાયણા. એટલે કે શ્રુતિપરાયણા એ પેલા શબ્દ જોઈએ કે શ્રુતિ એટલે સાંભળવું. શ્રવણ જ એનું પરમ સાધન છે. એટલે કે કયું શ્રવણ? આગળ કે શ્રુત્વા, જે ફક્ત સાંભળીને જ બધું કરે છે, એના માટે શ્રુતિ પરાયણા, હા એવો શબ્દ વાપર્યો. એ વ્યક્તિ પણ તે પણ
અતિ તરંતી તરી જાય છે. શું? એવમ મૃત્યુ, આ રીતે એ પણ મૃત્યુને તરી જાય છે, એટલે કે પોતાના સ્વરૂપને પામે છે. અથવા તો બીજા રીતે કહીએ તો આપણે આગળ વાત કરી શું મૃત્યુ સંસાર સાગર, અત્યારે બહુ વિસ્તારથી વાત કરી હતી. એ મૃત્યુરૂપી સંસારને તરી જાય છે. એ કેવી રીતે થયો? તો કે એક જ એ શ્રુતિ પારાયણ છે, શ્રદ્ધાવાન છે, એટલે ગુરુના આદેશ પ્રમાણે ઉપાસના કરે છે. એમ કરતા કરતા એનું હૃદય શુદ્ધ થાય છે. એ કર્મયુગ પ્રમાણે કર્મ કરે છે. પહેલા તો ખાલી જપ તપ જે કે ઉપાસના કરતા હશે. પછી ગુરુજી જ એને કહે છે કે ભાઈ તું કર્મ કરે છે તો આ કર્મયુગ ભાવનાથી કર્મ કર. એ પણ સાંભળીને જ કરે છે. એને વિસ્તારથી ગુરુજી સમજાવતા હશે. એ સાંભળીને એ પ્રકારના આદેશ પ્રમાણે એ કર્મયુગ ભાવનાથી કર્મ કરે છે. અંતઃકરણ શુદ્ધ થાય. આ બધું જ પછી આવી જાય. પછી એ આત્માનો વિવેક કરવા માટે સક્ષમ થાય. કારણ કે જેમ હૃદય શુદ્ધ થાય એમ આત્મા અને અનાત્માનો વિવેક આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ. અને પછી એના કારણે પોતાના સ્વરૂપને એ પામે છે. અને એટલા માટે એ મૃત્યુને તરી જાય છે. બધું જ અંતરાય છે. પણ અહીંયા 4 પ્રકારની વાત કરી. એક ધ્યાન દ્વારા નિધિધ્યાસન દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરે છે. બીજો ફક્ત સાંભળવાથી એ ઉત્તમ અધિકારી છે માટે પરમાત્માને પ્રાપ્ત કરે છે. ત્રીજો છે કર્મયોગ દ્વારા, અને પછી આ બધું અંદર આવી જાય. અને ત્રીજો ખાલી શ્રુતિ પારાયણ છે, ફક્ત સાંભળીને, બીજા પાસેથી સાંભળીને, એટલે કે ગુરુજી પાસેથી સાંભળીને એના માર્ગદર્શન હેઠળ બધું કરવાથી આ મૃત્યુરૂપી સંસારને તરી જાય છે. હવે આમ તો કંઈ બાકી નથી રહેતું, પણ છતાં આપણને ભગવાન શું કહે છે જોઈએ. તો કે છે ક્ષેત્રજ્ઞ ઈશ્વર એકતમ વિષયમ જ્ઞાનમ મોક્ષ સાધનમ. આમ તો આ આગળ ચર્ચા જીવ અને ઈશ્વરને એક્યની વાત થઈ ગઈ. ક્ષેત્રજ્ઞની વાત થઈ ગઈ. કારણ કે ભગવાને કહ્યું ને કે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇત્યભિધીયતે. આ શરીર ક્ષેત્ર છે અને એનું જાણનાર ક્ષેત્રજ્ઞ છે. અને એ ક્ષેત્રજ્ઞ પણ હું છું. એટલે આ હું જ છું એક્યની વાત કરી દીધી છે. પણ ભગવાન હવે બીજા શબ્દમાં જુદી રીતે આ એક્યની વાત કરે છે. અને એટલે કે છે ક્ષેત્ર ઈશ્વર એકત્વ વિષય જ્ઞાનમ મોક્ષ સાધનમ. એ મોક્ષનું સાધન છે એ આપણને બીજા શબ્દોમાં 26મા શ્લોકમાં કહે છે. યાવત સંજાયતે કિંચિત સત્વં સ્થાવર જંગમમ ક્ષેત્રજ્ઞ સંયોગાત તદ્વિદ્ધિ ભરતર્ષભ. હે ભરતર્ષભ, એ ભરતકુળમાં ઉત્તમ એવો હે અર્જુન, તું જાણ. શું? તો કે છે યાવત સંજાયતે, યાવત એટલે જે, સંજાયતે ઉત્પન્ન થયેલું છે. યત કિંચિત સત્વમ સ્થાવર જંગમમ. યત કિંચિત એટલે કોઈ પણ, સત્વ એટલે વસ્તુ, સ્થાવર જંગમમ સત્વમ. સ્થાવર એટલે સ્થિર છે તે, જંગમ એટલે જે ચલાયમાન છે, એ બધી જ વસ્તુ જે કંઈ આ જગતમાં છે તે એટલે કે એનો છે, એટલે કે એનો જન્મ થયો છે, એ ક્ષેને લીધે થયો છે. તો ભગવાન કહે છે ક્ષેત્રજ્ઞ સંયોગાન તદ્વિદ્ધિ ભરતર્ષભ. એટલે કે જે કંઈ આપણને દેખાય છે એ જળ અને ચેતન, એ બધું જ આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી થયું છે. જેમ ગઈકાલે વાત કરી એ પ્રમાણે વીજળી અને બલ્બના ફિલામેન્ટના સંયોગથી પ્રકાશની ઉત્પત્તિ થઈ. એ જ રીતે આ વીજળી સ્થાનીય પરમાત્મા પુરુષ અથવા તો ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર એટલે કે ફિલામેન્ટ અથવા તો ફિલામેન્ટ સ્થાનિક ક્ષેત્ર અથવા તો ઉપાધિ પ્રકૃતિ, એ બંનેનો જ્યારે સંયોગ થાય ત્યારે જ આ આખું ચર અને અચર, સ્થાવર અને જંગમ એ ઉત્પન્ન થયેલું છે. આમ જોવા જઈએ તો ક્ષેત્ર અને પુરુષ અને પ્રકૃતિનો સંયોગ ગઈકાલે જોયું એ પ્રમાણે શક્ય જ નથી. અનહોલી વેડલોક સ્વામીજી કહ્યું એ પ્રમાણે
છતાં પણ આ બંને વસ્તુ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગની થયું છે. એટલે કહેવાનું શું છે કે જ્યાં તેને સ્થાવર અને જંગમ જે વસ્તુ દેખાય છે, એટલે કે જે પ્રકૃતિનું બનેલું છે, જે નામરૂપનું બનેલું છે, ત્યાં જ આ ક્ષેત્રજ્ઞ છે. બસ મહત્વની વસ્તુ આ દ્વારા શું આપણે ભગવાન કહે છે કે જ્યાં તને આ જગતના સ્થાવર અને જંગમ પદાર્થ દેખાય છે, ત્યાં જ ક્ષેત્રજ્ઞ એટલે અસ્થિ ભાતિ પ્રિય. આપણે જોયું કે કોઈ પણ પદાર્થ લઈએ તો દરેક પદાર્થની અંદર અસ્થિ ભાતિ પ્રિય અને નામરૂપ છે કે નહીં? દરેકમાં નામરૂપ અને પ્રિયત્વ છે. પણ એવું છે કે આપણે અસ્થિ અને ભાતિ બધામાં જોઈ શકીએ, પણ આ પ્રિયત્વ બધામાં દેખાતું નથી. જે કંઈ પદાર્થ બનેલા છે એ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના બનેલા છે. એટલે કે જ્યાં તને ક્ષેત્ર દેખાય છે, જ્યાં નામરૂપ દેખાય છે, ત્યાં જ આ અસ્થિ ભાતિની પ્રિય છે. પણ પ્રિયત્વ અથવા તો આનંદ એ આપણે જણાતું નથી. પણ કેમ નથી જણાતું એવું નથી, પણ એના માટે કોઈ સંજોગ ઉત્પન્ન થવા જોઈએ. કોઈ પણ વસ્તુ જગતની એવી નથી કે એમાં કોઈ પ્રિયત્વ ન હોય, પણ એના માટે સંજોગ ઉત્પન્ન થવા જોઈએ. એક પથ્થર પણ મારા માટે પ્રિય બની જાય છે ને ક્યારેક ગાડીને રોકવા માટે. એટલે મહત્વની વસ્તુ છે કે કોઈ પણ સંજોગ ઉત્પન્ન થવા જોઈએ, એવી પરિસ્થિતિ ઉત્પન્ન થવી જોઈએ કે મને એ ઉપકારક બને. પ્રિયત્વ એટલે શું? આપણા માટે પ્રિયત્વ એટલે ઉપકારક બને. આ જગતના બધા પદાર્થોમાં ઉપકારત્વપણું, ઉપયોગીપણું છે. અથવા બીજી રીતે જોઈએ તો જ્યારે આ પ્રકારનું શ્રવણ કરતા જઈએ, અમાનિત્વમ અદંભિત્વમ વગેરેનું પાલન કરતા જઈએ, અહિંસાનું પાલન કરતા જઈએ, ક્ષમા શાંતિનું પાલન કરતા જઈએ, એ મારું હૃદય વિશાળ બનતું છે. જ્યારે મારું હૃદય વિશાળ બને, રાગ દ્વેષથી મુક્ત બને, ત્યારે શું થાય ખબર છે? મને દરેક વસ્તુ પ્રિય લાગે. કારણ કે મારો હવે કોઈ પણ વસ્તુ માટે અમુક પ્રકારનો ખ્યાલ નથી રહ્યો. આ મને સુખ આપશે એ પણ નથી રહ્યું. કારણ કે હૃદય એટલું બધું વિશાળ થતું જાય છે, વિશાળ થતું જાય છે. ત્યારે દરેક વસ્તુ મને કેવી લાગે છે? પ્રિય જણાય છે. દરેક વસ્તુ મને પૂર્ણ લાગે છે, એટલે સ્થાને લાગે છે. પ્રિય ક્યારે લાગે? કે એમાં મને કોઈ દોષ ન દેખાય, એની મર્યાદા ન દેખાય. કારણ કે મર્યાદા પણ સ્થાને છે. એમાં જે કંઈ ઉણપ છે એ પણ સ્થાને છે. એટલે કે મને એમાં પૂર્ણતાના દર્શન થાય છે. જ્યાં પૂર્ણતા છે ત્યાં પ્રિય છે. એટલે કે અમુક સંજોગોમાં નહીં, પણ બધા સંજોગોમાં મને એ પ્રિયતાના, પ્રેમના દર્શન થાય છે. એટલે કે મારા જ દર્શન થાય છે. આમ જોવા જઈએ તો એની એટલી અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરી છે, નિષ્ઠા પ્રાપ્ત કરી છે. કારણ કે હમણાં જ આપણે જોયું કે આ હવે પછી બધા શ્લોક દ્વારા એ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ઐક્યની વાત કરે છે. આમ જોવા જઈએ તો અહીંયા તો ભગવાને ખાલી આવું સમજાવ્યું કે જે ક્ષેત્ર અને ક્ષેત્રના સંયોગથી આ સ્થાવર અને જંગમ છે, તો પછી ઐક્યના દર્શન કરવા માટે તો આ જ વિચાર છે. એ આચાર્ય બતાવે છે આપણને કે આ ઐક્ય કેવી રીતે છે કે એ બધા જ નામ રૂપની અંદર અસ્થિભાતિને પ્રિયના દર્શન કરે છે, અથવા તો એની હૃદય જ એટલું બની ગયું છે કે એને બધામાં એ પ્રિયતાના, એ પૂર્ણતાને વિલાસ, એ પ્રેમનો વિલાસ એને દેખાય છે. અને એટલા માટે પારમાર્થિક એ જુએ છે કે આજે કંઈ દેખાય છે નામરૂપ, એ કોણ છે? મિથ્યા છે. જેમ દોરડામાં સર્પ દેખાય છે, મિથ્યા છે. અને એ રીતે અસ્થિ ભાતિ અને નામ અને રૂપમાં નામરૂપ મિથ્યા છે. એ રીતે દર્શન કરે, અથવા તો પોતાની હૃદયની વિશાળતાથી દર્શન કરે છે. અને એ રીતે આ સ્થાવર અને જંગમથી બનેલું આ જગતમાં એ આત્માના પોતાના જ દર્શન કરે છે. સચ સ ન સ ભૂયો ભી જાયતે, જે આગળ વાત કરી ને, ક્યાં કરી? શ્લોક જો એ જોવાની છૂટ છે. 23મા શ્લોકમાં ભગવાને કહ્યું સર્વથા વર્તમાનોપી ન સ ભૂયો ભી જાયતે. એટલે જે સમ્યક દર્શનનું ફળ કીધું કે સમ્યક દર્શન થવાના લીધે એને ફરીવાર જન્મ લેવો પડતો નથી. એટલે કે એને
જન્મનું કારણ તો શું થયું કે અવિદ્યા છે, એટલે કે એના માટે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞાનના સંયોગની વાત પણ કરી. અને હવે ફરીવાર સમ્યક દર્શનની જ વાત જુદા શબ્દોમાં અહીંયા 27મા શ્લોકમાં કહેવામાં આવી છે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્तं પરમેશ્વરં વિનશ્યત્સ્વ વિનશ્યન્तं યઃ પશ્યતિ સ પશ્યતિ. સમમ એટલે નિર્વિશેષમ સર્વભૂતેષુ સમમ પરમેશ્વરમ તિષ્ઠંતમ. જે હકીકત છે, જે સત્ય છે એને એ જુએ છે. એટલે કે શું? સમમ જે નિર્વિશેષણ છે, જે નિર્વિકાર છે, એ સર્વેષુ ભૂતેષુ એટલે બ્રહ્માજીથી માંડીને સ્થાવરાંતેષુ, બ્રહ્માજીથી માંડીને બધા પ્રાણી માત્ર બધાની અંદર પ્રાણીમાં રહેલા કોને જોઈએ છે? પરમેશ્વરમ. જે પરમેશ્વર છે, જે કયો પરમેશ્વર? દેહેન્દ્રિય મનોબુદ્ધિ બુદ્ધિ અવ્યક્ત આત્મનો અનપેક્ષ પરમેશ્વરમ. જે દેહ ઇન્દ્રિય વગેરેમાં રહેલો જે છે, એ જે ઉપદ્રષ્ટા છે, અનુમંતા છે, એ જ બધા જ પ્રાણી માત્રમાં સમાન રૂપે રહેલો, નિર્વિશેષ રૂપે રહેલો પરમાત્માને શું કહે છે? તિષ્ઠંતમ પશ્યંતી, એ જુએ છે. પશ્યંતી શબ્દ નથી, એમ તો ખાલી તિષ્ઠંતમ એટલે રહેલો. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ પશ્યંતી, જોવે છે તો જાણે છે. અને એના કારણે યઃ પશ્યતિ સ પશ્યતિ, એ જ ખરેખર જાણે છે, બીજા કોઈ જાણતા નથી. એટલે જે આ બધાની અંદર રહેલો પરમાત્મા જે નિર્વિશેષ છે, જે ઉપદ્રષ્ટા અનુમંતા છે, એને જોવે છે. અને એને જ અહીંયા બીજી રીતે કહે છે વિનશ્યત્સુ અવિનશ્યંતમ. એ બધી વિનાશી છે, જે આ ક્ષેત્ર કહીએ, પ્રકૃતિ કહીએ, એ બધું જ કેવું છે? વિનાશી છે, નશ્વર છે. એ નશ્વરની વચ્ચે જ જેમ અનેક અલંકારો છે, એ અલંકાર વચ્ચે સોનાને જુએ છે. એ જ રીતે આ જગતના બધા જ પદાર્થો, કોઈ વસ્તુ સ્થાયી નથી. કારણ કે જેનો જન્મ છે એનો વિનાશ છે, એનો વિકાર પણ છે. એટલે વિનશ્યંતુ અવિનશ્યંતમ યઃ પશ્યતિ, જે જોવે છે એ જ જોવે છે. એના માટે સુંદર દ્રષ્ટાંત કે જે જોવે છે એ જ જોવે છે. એટલે શું? એ જ ખરેખર જગતમાં સત્યને જોઈ શકે છે. એના માટે સુંદર દ્રષ્ટાંત આપ્યું કે યથા તિમિર દ્રષ્ટિ અનેક ચંદ્રમ પશ્યંતી. જેને મોતયો આવતો હોય કે છે, હવે આપણને ખબર નથી મોતયામાં ખરેખર અનેક ચંદ્ર દેખાય છે, પણ કદાચ ચંદ્રની સાઈઝ સુધી થતી હોય છે એવું દેખાય છે. એ તો મેં અનુભવ્યું. એકદમ ગોળ ચંદ્રમાં ન દેખાય, પણ જુદું કંઈક દેખાતું હોય છે. એટલે અહીંયા કહે છે કે જેમ તિમિર દ્રષ્ટિને કારણે અનેક ચંદ્રમાં દેખાય છે, પણ જ્યારે એ દોષને દૂર કરવામાં આવે ત્યારે કેવું જોઈએ છે? એક જ જોઈએ છે. એમ અનેકમાં જ્યારે એકને જોવે છે એ જ ખરેખર જોવે છે. ચક્ષુ મોતયાને લીધે એક ચંદ્રમાં અનેક દેખાય છે, એમ અજ્ઞાનના લીધે એક જ પરમાત્મા અનેક ઉપાધિમાં હોવાને લીધે એ અનેક જણાય છે, આત્મા અનેક જણાય છે. પણ જેમ મોતયાનું કારણે આવેલો જે દોષ છે, એ દોષને દૂર કરવામાં આવતા એક જ ચંદ્રમાં દેખાય છે. એમાં જ્ઞાનના પરિણામે જે બધા વિનાશીમાં જે અવિનાશી તત્વ છે, જે બધાની અંદર સમાન રીતે જે નિર્વિશેષ આત્મા અસ્થિભાતી રહેલો છે, એને જે જાણે છે એ જ ખરેખર જાણે છે. પશ્યતિ એટલે જાણે છે. એટલે આપણે વાત કરીએ કે આગળ જે વાત કરી એને જુદા શબ્દમાં ભગવાન અહીંયા મૂકે છે. હવે પાછી ફરીવાર આપણને આ જ્ઞાન માટે પ્રેમ જન્મે એટલા માટે સ્તુતિ કરે છે. એટલે સમ્યક દર્શન ફલ વચનેન, આ સમ્યક જ્ઞાનનું ફળ શું છે એ દ્વારા સ્તુતિ કરે છે. એટલે કે છે
समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरं न हि नस्त्यात्मनात्मानं ततो याति परां गतिम्। આ સમ્યક દર્શનનું ફળ પેલા જોઈએ. ન હિ નશ્યતિ આત્મા આત્મના આત્માનમ. આ સમ્યક દર્શનના પરિણામે એ હિંસા કરતો નથી, પોતાના જ વડે પોતાની હિંસા કરતો નથી. હિંસા એટલે શું? કોઈને મારવું એને પણ હિંસા કહેવાય. પણ હિંસા એટલે જે આદરણીય વ્યક્તિ હોય એની જ્યારે અવગણના કરવામાં આવે તો એ પણ હિંસા જ થઈ. જે દરેકના હૃદયમાં રહેલો સચ્ચિત આત્મા છે, એ આત્મા જે સત સ્વરૂપ છે એને આપણે મર્ત્ય માનીએ. જે ચિત્ત સ્વરૂપ આત્મા છે, જ્ઞાન સ્વરૂપ, એને અજ્ઞાની માનીએ તો આની હિંસા થઈ કે નહીં? એટલે આમ તો જોઈએ તો જગતમાં બધે હિંસા જ છે. કારણ કે પોતાના આ સ્વરૂપને ન જાણવાથી અવગણના થાય છે, એને હિંસા. અને જો તમને યાદ હોય તો જ્યારે અહિંસાની વાત કરી હતી ત્યારે આ બે વસ્તુ કીધી હતી કે અહિંસક જે છે, જે અહિંસાનું પાલન કરે છે, એ પોતાને જેટલો આદર આપે છે એટલો જ બધાને આદર આપે છે. અને છેવટે આ જ્ઞાનમાં જે સ્થિત છે, ઐક્યના જ્ઞાનમાં, એને જ અહિંસા કહેવાય. એવી ચર્ચા ત્યારે કરી યાદ આવે છે. એટલે એ રીતે જોઈએ તો બધા જ જેને જ્ઞાન નથી એ બધા જ હિંસા કરે છે. અને જગતમાં જ્યાં પણ હિંસા દેખાય છે એનું મૂળ આમાં છે. વિચાર કરજો. બસ આટલું કહીને આગળ જાઉં છું, પણ વિચાર કરજો કે ભલે બહારથી જે હિંસા દેખાય છે એનું કારણ આ પોતાની જે સતત હિંસા કરે છે, પોતે સત સ્વરૂપ હોવા છતાં પોતાને મધ્ય માને છે, પોતે ચિત્ત સ્વરૂપ હોવા છતાં અજ્ઞાની માને છે, આનંદ હોવા છતાં દુઃખી માને છે. આ હિંસાને લીધે જ બધી હિંસા જોવા મળે છે. પણ જ્ઞાની માટે શું છે કે એ પોતે ન હિનશ્યંતી આત્મના આત્માનમ. જ્ઞાની પોતે આ પોતાનું હિંસા કરતો નથી. કેમ? કારણ કે જ્ઞાની સમમ પશ્યન્તિ સર્વત્ર સમવસ્થિતમ ઈશ્વરમ. સર્વત્ર એટલે બધી જ, સર્વત્ર બધે જ સમ અવસ્થિતમ સમાન રીતે રહેલા ઈશ્વરને જુએ છે. અથવા તો એમ કહી શકાય કે બધી જ જગ્યાએ પોતાને જુએ છે, આત્માને જાણે છે. અને એટલા માટે એ બધાને આદર કરે છે. બરાબર ને? અને આ દર્શનને લીધે તતો યાતિ પરામ ગતિમ. કાં તો એ સર્વત્ર પરમાત્માને જુએ છે અથવા તો સર્વત્ર રહેલા પોતાના સ્વરૂપને જુએ છે. એને અનેકતા નથી જણાતી. ભલે બધા અલંકાર જુદા દેખાય, પણ જેમ સોનાને જુએ છે, આ જ્ઞાની સર્વત્ર પોતાને જુએ છે. અને પોતાની હિંસા તો પોતે કોઈ કરે જ નહીં. એ રીતે પણ જોઈએ તો પણ અહીંયા કહે છે કે આ જ્ઞાનના પરિણામે એ પોતે પોતાની હિંસા કરતો નથી. એટલે પોતાને પણ આદર આપે છે અને પોતાના સ્વરૂપ એટલે આ જગતને પણ આદર આપે છે. અને આ જ્ઞાનના પરિણામે, ઐક્ય જ્ઞાનના પરિણામે તતો યાતિ પરામ ગતિ. આ પ્રકારના જ્ઞાનને લીધે એ પરમ ગતિને એટલે મોક્ષને પ્રાપ્ત કરે છે. ફરી એકવાર ખાલી શબ્દની યાદ અપાવી. વિમુક્તશ્ચ વિમુચ્યતે. જે પોતે મુક્ત છે એ મુક્ત થાય છે. તમે એમ કહ્યું કે ન હિનશ્ચતિ આત્માનમ એ કહો છે બરોબર નથી. કારણ કે જો બધાને સમાન રીતે જોતો હોય તો પછી કોઈ પાપ કરે, કોઈ પુણ્ય કરે, તો બધામાં એ પોતે સમવસ્થિત ઈશ્વરમ, બધામાં સમાન રીતે ઈશ્વર રહેલો છે, આત્મા રહેલો છે. તો કોઈ પાપ કરે તો એને પાપનું અસર થાય કે નહીં? એનાથી પણ વિશેષ તમે જો આવું મત પ્રવર્તે છે કે કોઈને મારે સોળ પડે તો એને પડે કે નહીં? કોઈને દુઃખ થાય તો એને દુઃખ થાય કે નહીં? તો એ કેવી રીતે મુક્ત થઈ શકે? એટલે એનો જવાબ આપે છે પછીના શ્લોકમાં. પ્રકૃતૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ યઃ પશ્યતિ તથાત્માનં
અકર્તારં સ પશ્યતિ. વિજ્ઞાન કે પ્રકૃત્યા એવ ચ કર્માણિ ક્રિયમાણાની સર્વશઃ, સર્વ પ્રકારની બધી જે કંઈ કર્મ થાય, બધા પ્રકારના કર્મ એ શું છે? પ્રકૃત્યા પશ્યતિ ઉપલભ્યતે. પ્રકૃત્યા એવ ચ કર્માણિ સર્વશઃ ય પશ્યતિ તથા આત્માનં અકર્તારં સ પશ્યતિ. પશ્યતિ એટલે જાણે છે, ઉપલબ્ધ્યતે એ જાણે છે કે બધા પ્રકારના જ્યાં પણ જે કોઈ પ્રાણી કે જે કોઈ કર્મ કરી રહ્યું છે એ પ્રકૃતિ દ્વારા જ થઈ રહ્યા છે. ફક્ત પ્રકૃતિ દ્વારા થઈ રહ્યા છે, પણ મારી સન્નિધિમાં થઈ રહ્યા છે. મયા દક્ષિણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. આ પેલી વ્યક્તિ સ્પષ્ટ રીતે જુએ છે કે જે કંઈ કર્મ થઈ રહ્યા છે એ પ્રકૃતિ દ્વારા થયા છે, અને સાથે સાથે તથા આત્માનં અકર્તારં ચ પશ્યતિ, અને એ વ્યક્તિ સાથે પોતાને આત્માને અકર્તા રીતે જોવે છે. સ એટલે જે પરમાર્થદર્શી છે, તે જે પરમાર્થદર્શી છે એ જે કંઈ કર્મ થઈ રહ્યા છે એ પ્રકૃતિમાં થઈ રહેલા છે, અને પોતે અકર્તા છે, ખાલી વાની સન્નિધિમાં આ કર્મ થઈ રહ્યા છે. નૈવ કિંચિત કરોમિતિ ગુણાગુણેષુ વર્તન્તે. આ રીતે એ પરમાર્થ દ્રષ્ટિ સ્પષ્ટ રીતે જોવાને લીધે એ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના કર્મ કરતા, એટલે કોઈને મારતું હોય તો એને અહીંયાથી વાગે નહીં, કોઈને દુઃખ થાય તો એને થાય નહીં, કારણ કે પોતે અકર્તા છે. એ રીતે પોતાને જોવે છે. ઓકે, કારણ કે સમયને ખ્યાલમાં રાખીને આપણે અર્થનું અનુસંધાન કરીએ છીએ, શબ્દના અર્થનું, પણ સમયને ખ્યાલમાં રાખીને. એટલે મને ખ્યાલ છે કે કદાચ આ જ લોકો કોઈ સમયની પાબંદી ન હોત તો કદાચ આથી પણ વિસ્તારથી જોઈ શક્યા હોત. પુનઃ અપી તદેવ સમ્યક દર્શનમ શબ્દાંતરેણ પ્રપંચયતિ. ફરી વાર ભગવાન ભાષ્યકાર કહે છે કે આ સમ્યક દર્શનને બીજા શબ્દોમાં કહે છે, પ્રપંચયતિ કહેવામાં આવે છે. એટલે આગળ જઈએ. યદા ભૂત પૃથક ભાવમ યદા ભૂત પૃથક ભાવમ એકસ્થમનુપશ્યતિ તત એવ ચ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે તથા. યદા યસ્મિન કાલે ભૂત પૃથક ભાવમ, જે સમયે ભૂત પૃથક ભાવમ એટલે ભૂતોના વિવિધ ભાવોને એકસ્થમ અનુપશ્યતિ એક પરમાત્મામાં જુએ છે. તત એવ ચ વિસ્તારમ અને એમાંથી જ આ બધો વિસ્તાર થયેલો છે. વિસ્તાર એટલે ઉત્પત્તિ એવું થયેલું છે. એવું જ્યારે એ જોવે છે ત્યારે બ્રહ્મ સંપદ્યતે તદા, ત્યારે એ બ્રહ્મને સંપદ્યતે તે બ્રહ્મ બની જાય છે. અથવા તો બીજા શબ્દમાં કહીએ તો બ્રહ્મૈવ બ્રહ્મ ભવતી. જે બ્રહ્મ છે એ પોતાને બ્રહ્મ જાણે છે. પણ કેવી રીતે? કે જ્યારે એક શબ્દ બહુ મહત્વનો છે, યદા, જ્યારે ભૂત પૃથક ભાવમ એટલે ભૂતોની રહેલી વિવિધતા એમાં જે એક પરમાત્મા છે ને અનુપશ્યતિ, આ બહુ મહત્વનું છે. અનુપશ્યતિ એટલે કે પછીથી જુએ છે, અનુ એટલે પાછળથી જુએ છે. એટલે કે શાસ્ત્ર આચાર્યના ઉપદેશને ગ્રહણ કરીને એ જે કહ્યું છે એનું મનન અને નિધિધ્યાસન કરે છે, ત્યારે જેમ અનેક અલંકાર રહેલા એક સુવર્ણને જોવે છે, અથવા તો બીજી રીતે કહીએ તો જેમ ભિખારી છે, રાજા છે, પ્રધાન છે, કેટલા બધા છે? ભિખારી, રાજા, પ્રધાન, સાધુ, સંન્યાસી છે, એ બધાની અંદર કોઈ કહે છે કે આ બધા છે ને એ કોણ છે? પેલો અભિનેતા છે. એટલે અનુપશ્યતિ, મને ખબર નથી એ રાજા, પ્રધાન, સંન્યાસી ને ભિખારી દેખાય છે, પણ એ અનુપશ્યતિ એ જ્યારે કોઈ કહે છે કે હા આ બધાની અંદર પણ એક જ રહેલો છે. આ બધા દેખાય છે જુદા જુદા, પણ એ બધાની અંદર એક જ રહેલો છે. એ રીતે જુએ છે. અને સ્વામીજી કે એ પ્રમાણે જે ભિખારી છે એ કોણ છે?
અભિનેતાથી જુદો નથી, પણ અભિનેતા ભિખારી કે રાજા કશું નથી, એ રીતે જુએ છે. એ પણ બહુ મહત્વનું છે કે બધાની અંદર એક રહેલા પરમાત્માને જોઈએ છે, પણ આ પરમાત્મા બધાથી અલિપ્ત છે. એ હું આ બધામાં રહેલો છું, પણ બધાથી અસંગ છું, એ મહત્વનું છે. અને આના માટે વિવિધતા જે અનેકતા છે એને કોઈ લય કરવાનું નથી. જ્ઞાન ચક્ષુષા અથવા તો અનુપશ્યતી જ્યારે ગુરુજી કહે છે ત્યારે એને જોઈએ છે, પણ મહત્વનું છે તતઃ, અને ત્યાર પછી તેમાંથી, તતઃ એટલે તેમાંથી, એટલે કે આત્મામાંથી, પરમાત્માથી જ આનો વિસ્તાર થયો છે. અહીંયા ફક્ત યાદ અપાવીએ કે છાંદોગ્ય ઉપનિષદનો જે 7મો અધ્યાય છે એમાં આ નારદજીને આ સમજાવે છે. એટલે તત આત્મન પ્રાણ, પ્રાણાત આશા, આશાત સ્મર, એમ આખું બધું જે પરમાત્મામાંથી જ આ બધો વિસ્તાર થયેલો છે. પણ એ બધો વિસ્તાર કયો છે? ક્ષેત્ર છે, મિથ્યા છે, દેશ છે. એ રીતે એ જુએ છે ત્યારે એ પોતાના સ્વરૂપને, બ્રહ્મને જાણે છે, પ્રાપ્ત કરે છે, એટલે કે જાણે છે. ઓકે, હવે અહીંયા કહે છે ભાષ્યકાર કે જ્યારે એક બધાની અંદર રહેલા, એમ શું થયું? બધાની અંદર રહેલા જે બધા દેહની અંદર રહેલો આત્મા છે, તો દેહના દોષ એને લાગે કે નહીં? હું કોલસાની ખાંડમાં જાઉં તો કોલસાને લીધે મારું શરીર કાળું થાય કે નહીં? કપડાં કાળા થાય જ. તો પરમાત્મા બધાની અંદર રહેલો છે, તો એના લીધે જે દેહના દોષ છે એ આત્માને, પરમાત્માને લાગે કે નહીં? પછીનો શ્લોક, અનાદિત્વાનિ ગુણત્વાત પરમાત્માયમવ્યયઃ શરીરસ્થોऽપि કૌન્તેય ન કરોતિ ન લિપ્યતે. એટલે કે છે કે આ શરીરના દોષ શું છે? શરીર નાશવંત છે, વ્યય થનાર છે. દરેક શરીર એટલે નાશવંત છે, પણ છતાં એના ગુણધર્મો આત્માને લાગતા નથી, એ દોષથી દોષિત થતો નથી. કારણ કે કેવું છે? અવ્યય. અવ્યય કેમ છે? અવ્યય એટલે જેનો નાશ ન થાય, અવિનાશી છે. કેમ? કારણ કે અનાદિ છે. જેનો આદિ નથી, તે જેનો જન્મ નથી, તો નાશ કેવી રીતે થઈ શકે? પણ બીજી રીતે પણ નાશ થઈ શકે. કેવી રીતે? ગુણથી. કોઈના કારણ ધનવાન છે, ધન જતું રહે તો નાશ થઈ ગયો, હું મરી ગયો, એટલે મરી ક્યાં ગયો છું? પણ ધન જતું રહ્યું માટે, તો એને પણ નાશ કહી શકાય. બરાબર છે? તો એ રીતે સ્વામીજી નમસ્કાર. વાહ, આજે આપણને આશીર્વાદ આપવા માટે 2 મહાત્મા આવ્યા. શું સ્વામીજી, ખૂબ આનંદ થયો આપણે આવ્યાથી. હું હવે થોડું બાકી છે, હું પૂરું કરું છું. આજે ઈશ્વરનો, ગુરુ મહારાજનો અનુગ્રહ. હા, હવે આપણે જોતા હતા એ પ્રમાણે આત્મા કયો છે? અવ્યય. જેનો વ્યય નથી, માટે કેમ વ્યય નથી? કારણ કે અનાદિ છે. જેનો આદિ નથી, માટે પણ, ને નિર્ગુણત્વાત, જે ગુણ નથી, માટે પણ એનો વ્યય નથી. અને કેવો છે? પરમાત્મા, જે પરમાત્મા છે, જેને આત્મા કહે છે, એનાથી એ શ્રેષ્ઠ, અને શ્રેષ્ઠ હોવાથી શરીરસ્થોપી કૌંતેય, હે કૌંતેય, એ શરીરમાં હોવા છતાં પણ, જે કોલસાની ખાંડમાં રહે છે છતાં પણ, એવું કંઈ પહેરીને ગયા હોય તો ન અસર થાય. એ રીતે શરીરસ્થોપી કૌંતેય ન કરોતિ ન લિપ્યતે, એ શરીરમાં રહેવા છતાં પણ એ ખરેખર કશું કરતો જ નથી, તો લેપાયમાન કેવી રીતે થાય? બરાબર? એટલે શરીરમાં પરમાત્માની ઉપસ્થિતિ હોવા છતાં પણ એ પરમાત્મા અનાદિ છે, એટલે કે આત્મા અનાદિ છે, નિર્ગુણ છે, અને એટલા માટે એ અવ્યય છે. અને એટલા માટે એની ઉપસ્થિતિ હોવા છતાં પણ એને એ કર્મ ન કરતો હોવાથી કર્મનું ફળ ન મળે, અને કર્મનું ફળ ન મળે એટલે સારી કે ખરાબ યોનિમાં પણ જવાનું બનતું નથી. એટલા માટે એને લેપાયમાન કર્મ કરતો ન હોવાથી કર્મ ફળ નથી, અને એટલા માટે લેપાયમાન થતો નથી. હવે આ જ વસ્તુને સમજાવવા માટે ભગવાન 2 દ્રષ્ટાંત આપે છે. સમયને સાચવી શકશું એવું લાગે છે હવે. ચાલો, બંને શ્લોક વાંચી લઈશું સાથે જ.
यथा सर्वगतं सौक्ष्म्यात् आकाशं नोपलिप्यते सर्वतावस्थितो देहे तथात्मानोपलिप्यते यथा प्रकाशयत् एकः कृष्णं लोकमिमं रविः क्षेत्रं क्षेत्री तथा कृष्णं प्रकाशयति भारत। એટલે ભગવાન બે દ્રષ્ટાંત દ્વારા એક આકાશનું અને સૂર્યના દ્રષ્ટાંત દ્વારા બતાવે છે કે કેમ આત્મા જેમ લેપાયમાન થતો નથી. એટલા માટે કે યથા સર્વગતમ જે સર્વવ્યાપી અને કેવો છે સૂક્ષ્મ્યાત આકાશમ જે આકાશ એ બધા પંચમહાભૂતમાં સૂક્ષ્મ છે એવું અને સર્વવ્યાપી છે એ આકાશમાં રહેલો આકાશમ યથા સર્વગતમ આકાશમ ના ઉપલિપ્યતે એ લેપાયમાન થતો નથી. તેનાથી લેપાયમાન થતો નથી. એના માટે નાનકડું દ્રષ્ટાંત લઈએ તો ખ્યાલ આવશે. આ ઘડામાં રહેલું ઘટાકાશ, આ ઘટાકાશને બરોબર હવે આ ઘડાની અંદર આપણે ગંગાજળ ભરીએ કે પછી એનામાં ચૂનો ભરીએ એ કદાચ એને થૂકદાની તરીકે પણ ઉપયોગ કરીએ તો પણ એમાં રહેલા આકાશને કંઈ ફેર પડતું નથી. ખ્યાલ આવે છે? જેમ એક નાનકડા ઘટાકાશનું દ્રષ્ટાંત દ્વારા પણ જોઈએ તો એને કોઈ લેપાયમાન થતું નથી. એનાથી એક ગંગાજી અમારે રાખે એટલે આકાશ પવિત્ર થઈ ગયું. થૂકદાનીનો ઉપયોગ કર્યો એટલે આકાશ ગંદુ થઈ ગયું. એવું થાય છે? નથી થતું. તો આગળ જોઈએ કે આ સર્વવ્યાપી આકાશમાં કદાચ સુગંધિત ફૂલો હોય તે આકાશ સુગંધિત નથી થઈ જતું કે દુર્ગંધ ગટર પાસેથી પણ એની દુર્ગંધ એને અસર નથી કરતી. એટલે સુગંધ કે દુર્ગંધથી એ લેપાયમાન થતો નથી. આકાશ સૂક્ષ્મ છે માટે અને એનાથી પણ સૂક્ષ્મ એ આત્મા છે. એનું પણ જે કારણ આત્મા છે એ સર્વત્ર અવસ્થિતો દેહે એ દેહમાં બધા જ દેહની અંદર એ રહેલો છે. એક દેહમાં નહીં બધા જ દેહની અંદર રહેલો એ જે સર્વવ્યાપી આત્મા જેમ આકાશ સર્વવ્યાપી છે આત્મા પણ સર્વવ્યાપી છે. એ જેમ આકાશ જો લેપાયમાન ન થતો હોય તો આકાશનું જે કારણ છે એ આત્મા એ દેહના દોષોથી લેપાયમાન થતો નથી. કારણ કે આ ચર્ચા એ આવી હતી કે દેહમાં રહેવાથી એ દેહના દોષોથી લેપાયમાન થઈ જાય. વાઘની સાથે રહે તો એ હિંસક બની જાય. વાઘની અંદર પણ એ રહેલો છે, મનુષ્યની અંદર પણ એ રહેલો છે. તો બધા દોષથી લેપાયમાન થાય તો કે ના. અને પછી 33મા શ્લોકમાં બીજું દ્રષ્ટાંત આપ્યું કે યથા પ્રકાશયતિ એકઃ કૃષ્ણમ લોકમ ઇમમ રવિ યથા જે રીતે એક આ એક સૂર્ય જે સમસ્ત કૃષ્ણ એટલે સમસ્ત લોક એટલે આખા જગતને પ્રકાશ આપે છે. અહીંયા એક વસ્તુ બતાવે છે કે પ્રકાશક છે એ પ્રકાશના ગુણથી લેપાતો નથી. આ બહુ મહત્વની વસ્તુ અહીંયા બતાવે છે. જે પ્રકાશક છે એ પ્રકાશના ગુણધર્મથી લેપાયમાન થતો નથી. સૂર્ય બધાને પ્રકાશે છે, એના પ્રકાશ બધું ચેતનવંતું બને છે, પણ છતાં એ જેને પ્રકાશે છે સૂર્ય જેને પ્રકાશે એ એવો આકારવાળો નથી બનતો. એનાથી પણ સરસ દ્રષ્ટાંત જોઈએ. જે પ્રકાશક છે એ પ્રકાશના ગુણધર્મથી લેપાયમાન થતો નથી. કેમ કે આ પ્રકાશ લાઇટનો પ્રકાશ છે. અત્યારે આપણે સરસ મજાનો સત્સંગ કરીએ છીએ અને કદાચ જુગાર પણ રમીએ, પણ આ બધું જ કરે છતાં એની કઈ અસર થતી નથી કે ભાઈ અહીંયા તમે ધર્મ કાર્ય કેમ નથી કરતા, તમે આ કામ કેમ કરો છો? નથી. કારણ કે પ્રકાશક છે એ પ્રકાશના ગુણધર્મથી ક્યારેય લેપાયમાન થાય નહીં. એટલે રીતે બતાવે છે કે આ પૂર્ણ જગતને પ્રકાશિત કરનાર સૂર્ય જેમ લેપાયમાન થતો નથી એ જ રીતે ક્ષેત્રમ ક્ષેત્રી તથા કૃષ્ણમ પ્રકાશયતિ ભારત. હે ભારત, આ ક્ષેત્રીય એટલે ક્ષેત્રમાં રહેલો એટલે કે ક્ષેત્રજ્ઞ ઉપદ્રષ્ટા અનુમંતા એ બધા જ ક્ષેત્રને પ્રકાશે છે. એટલે બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. બરાબર એવું જ થશે સર. પ્રકાશે છે એટલે સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. હે ભારત, એ બધા જ ક્ષેત્રને કૃષ્ણમ ક્ષેત્રમ પ્રકાશયતિ કૃષ્ણ ક્ષેત્રને પ્રકાશયતિ સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરતા હોવા છતાં પણ એ પ્રકાશક છે માટે એને પ્રકાશના ગુણધર્મને થી લેપાયમાન થતો નથી. હવે અંતમાં જે જાણ્યું છે
એને ફરી એકવાર ભગવાન યાદ કરાવે છે કે છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોરેવં અંતરં જ્ઞાન ચક્ષુષા ભૂત પ્રકૃતિ મોક્ષં ચ એ વિદુર્યાન્તિ તે પરમ. આ બધું જ કહી દીધું છે. એટલે આપણે ઉપસંહારમાં ભગવાન ફરી વાર કહે છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો એવમ, એટલે આ પ્રકારે જે આગળ ક્ષેત્ર એટલે શું, ક્ષેત્રજ્ઞ એટલે શું એનો વિસ્તારથી વાત કરી. ક્ષેત્ર એટલે જે દ્રશ્ય છે, દેશ છે, જળ છે. ક્ષેત્રજ્ઞ એનો દ્રષ્ટા છે, ઉપદ્રષ્ટા છે, ચૈતન્ય છે, બધાથી લેપાયમાન થતું નથી. એ બધી જ વાત થઈ ગઈ. એમ આ પ્રકારે અંતરમ એટલે એની વિલક્ષણતા, એની વિલક્ષણતા. અંતર એટલે અહીંયા જે ક્ષેત્ર અને ક્ષેત્રની વિલક્ષણતા જાણે છે, આત્મા અને અનાત્માની વિલક્ષણતા જાણે છે. અને પછી એટલું પૂરતું નથી. પહેલા એ જાણે છે કે આત્મા અને અનાત્મા જુદા છે, પછી કે અનાત્મા જેવી વસ્તુ જ નથી. સવારનું દ્રષ્ટાંત યાદ કરાવીને આપણે પૂરું કરીએ તો જેમ કે આ ઘડો એ આકાશમાં છે અને અંદર શું છે, આકાશ. તો આ ઘડા જે આ દિવાલ છે શું છે કે એ પણ આકાશ જ છે. કેવી રીતે સવારે જોયું તો યાદ કરી લઈએ. આ ઘડો એટલે પૃથ્વી તત્વ. આ પૃથ્વી તત્વ, પૃથ્વી એ કાર્ય છે. એનું કારણ શું છે તો કે જળ. જળનું કારણ શું છે તો અગ્નિ. અગ્નિનું કારણ શું છે વાયુ. અને છેવટે આકાશ. એટલે આ શું છે, આકાશ જ છે. આ આકાશ જ આ રૂપે દેખાય છે. ખ્યાલ આવ્યો? એ રીતે પહેલા એમ કહે છે કે અંતરમ જ્ઞાન ચક્ષુષા, જ્ઞાન ચક્ષુ વડે, વિવેક જ્ઞાન વડે એ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને વિલક્ષણ રીતે જોવે છે. અને પછી ભૂત પ્રકૃતિ મોક્ષમ ચ, અને જે આ બધું જે અનાત્મા જે જુદું દેખાતું હતું, ક્ષેત્ર જુદું દેખાતું, એ પોતે જ છે, હું જ છું, મારો જ વિલાસ છે, ખરેખર અસ્થિ ભાતિ જ છે, બીજું કશું છે જ નહીં. આ નામરૂપ તો મિથ્યા છે. અથવા તો બીજા શબ્દોમાં કહીએ, સ્વામીજી મહારાજના શબ્દમાં, કે એ ઈશ્વર સિવાય કશું જોતું નથી. આપણી આ દ્રષ્ટિ જો દિવ્ય, આપણી સંસ્કૃતિની દ્રષ્ટિ શું છે, બધા કે આટલા ઈશ્વર છે, કે ઈશ્વર જ છે. વોટ ઇઝ ઈશ્વર. સ્વામીજી મહારાજ કે વોટ ઇઝ, જે ઈશ શબ્દથી બતાવીએ છીએ ને એ બધું ઈશ્વર જ છે. વોટ ઇઝ ઈશ્વર, જે ભાષે છે, સત છે, એ જ ઈશ્વર છે. એટલે ઈશ્વર સિવાય બીજું કશું જ નથી એવું જે જાણે છે એ વિદુહુ યાન્તિ તે પરમ. જે આ રીતે પહેલા બંનેને જુદા જાણે છે, વિલક્ષણ જાણે છે, અને પછી છેવટે એ જ જાણે છે કે આ બધું એનું જ વિલાસ છે, બીજું કશું જ નથી. ત્યારે એ પરમને, પરમાત્માને, આત્માને પ્રાપ્ત કરે છે, પોતાને પ્રાપ્ત કરે છે. અથવા તો બીજા શબ્દમાં કહીએ તો પોતાની સંપત્તિનો માલિક બને છે. સ્વામીજીની ભાષામાં કહીએ તો પોતાની સંપત્તિનો માલિક બને છે. આ રીતે સમયની મર્યાદાને ખ્યાલ રાખીને જેટલો ન્યાય અપાઈ શકાયો એટલો આપ્યો. હવે છેલ્લે હું બોલીશ, તમે રિપીટ કરજો, એટલું આપણે રાખીશું. ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગો નામ ત્રયોદશોऽધ્યાયઃ. ઓમ તત્સત. બોલવાની જરૂર નથી, અહીંયા જે બોલેલું છે એને વાત કરે છે. એટલે આ શબ્દ દ્વારા જે કંઈ ક્ષતિ રહી ગઈ હોય વક્તાની, એ વક્તા જ કોઈ શબ્દ, શ્રોતાની પણ ક્ષતિ રહી ગઈ હોય તો બધી કહે છે ઓમ તત્સત બોલતા એ પૂર્ણ થાય છે. કોઈ પણ કાર્યમાં ઓમ તત્સત, નાઉ ઇટ ઇઝ ફૂલ સ્ટોપ, પૂર્ણ. એટલે ઓમ તત્સત એ બતાવીને પછી આગળ કે આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતાસુ, આ શ્રીમાન જે ભગવદ્ ગીતા રૂપી જે ઉપનિષદ અને બ્રહ્મવિદ્યા છે, તથા યોગશાસ્ત્ર પણ એ જ છે. જેનો યોગશાસ્ત્ર બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર જેનો વિષય છે એવો આ ભગવદ્ ગીતા જે શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદરૂપ છે, એવું આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના વિભાગવાળો, જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો યોગ છે એટલે યોગનો અર્થ છે વિષય.
જે ક્ષેત્રજ્ઞનો વિષય છે એવો આ 13મો અધ્યાય અહીંયા સંપૂર્ણ થાય છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरि